નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મોસમ વિદ માધ્યમની અંદર. વાત કરીએ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે. ગુજરાતના 13 જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 22 જૂનના દિવસે, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. કયા કયા જિલ્લાઓ છે? પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં 22 જૂને વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 23 જૂનના દિવસે ક્યાં વરસાદ પડશે. 23 જૂનના દિવસે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. રવિવાર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ પડી શકે છે અને ચોમાસું ફરી એક્ટિવ થશે અને સક્રિયતાથી આગળ વધશે એવું જે છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. મતલબ કે રવિવાર પછીની શક્યતાઓ છે કે ગુજરાતની અંદર ધીમેથી વરસાદની શરૂઆત થશે અને ચોમાસું સક્રિય થશે. જે ગરમી છે, ગરમીમાંથી બધાને રાહત મળશે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.